પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ વિષય અલગ રાખવા, બરોબર કે નહીં બેટા? શું નામ છે? અનાસ, અનસ. ચાલ, દાખલા તરીકે ભાઈ ભારતમાં અક્ષર જ્ઞાનમાં વધારો, જેમાં સમયનું પરિબળ એક જ છે. જો અહીંયા તમને જે છે એ સ્તંભ આકૃતિ માટે માહિતી આપેલી છે. એકમાત્ર જે છે પરિબળ કોનું છે? તો કે ભાઈ વર્ષનું. આ વર્ષના એક પરિબળ સામે તમને જો અલગ અલગ પરિબળ આપેલા છે. કોના પરિબળ આપેલા છે? તો કે ભાઈ પુરુષનું શિક્ષણમાં કેટલો જે છે વધારો થાય છે અને સ્ત્રીમાં. તો જો વર્ષ એક છે પણ એને આધારે માહિતી આપણને કેટલી આપેલી છે? તો કે એક પુરુષની અને બીજી સ્ત્રી. તો બે કે તેથી વધુ માહિતી અહીંયા આપવામાં આવેલી છે. તો એની માટે આપણે શું બનાવશું? તો કે ભાઈ પાસ પાસેની સ્તંભ આકૃતિ. જો આપણને એટલી જ માહિતી આપેલી હોત તો શું બનાવે? આપણે વર્ષ અને પુરુષનું શિક્ષણ એટલું જ આપણને આપેલું હોત તો આપણે શું બનાવે? તો માત્ર ને માત્ર સ્તંભ આકૃતિ બનાવે કે એક્સ ધરી ઉપર એક ચલ અને વાય ધરી ઉપર એક ચલ. પણ અહીંયા જો તમને વાય ધરી ઉપર બે ચલ બનાવવાના આપેલા છે. તમારો વર્ષનું ચલ એક જ છે પણ આ વર્ષના આધારે શિક્ષણમાં બે ચલ તમને આપી દીધા કે ભાઈ સ્ત્રીનું શિક્ષણ કેટલું અને પુરુષનું શિક્ષણ કેટલું. તો આ બે ચલ માટે તમારે અહીંયા શું કરવું પડશે? તો કે ભાઈ આકૃતિ દોરવી પડશે. અને અહીંયા આપણને આકૃતિ આપી દીધેલી છે કે ભાઈ અહીંયા ઊભી ધરી ઉપર કયો ચલ આવશે? ઊભી એટલે કે આ જો અહીંયા વાય છે ને, ઓવાય ધરી ઉપર. વાય ધરી ઉપર કયો ચલ? વાય ધરી ઉપર કયો ચલ? પરતંત્ર ચલ. અને એક્સ ધરી ઉપર કયો ચલ? સ્વતંત્ર. તો જો વર્ષ કેવા છે? સ્વતંત્ર છે. વર્ષ એની રીતે આટા મારશે. પણ વર્ષના આધારે આપણે શું કહેવાનું છે? તો કે ભાઈ સાક્ષરતાનું પ્રમાણ કહેવાનું. એટલે કોનો આધાર લઈને આપણે કહેવાનું છે? વર્ષનું. એટલે વર્ષ કેવું થઈ ગયું? સ્વતંત્ર. અને પરતંત્ર એટલે કે વર્ષ ઉપર કોણ આધાર રાખે છે? તો કે ભાઈ શિક્ષણ. શિક્ષણ કોના આધારે આપણે અહીંયા ગણતરી કરવાની છે? વર્ષના આધારે. વર્ષ સ્વતંત્ર છે પણ આ વર્ષનો આધાર લઈને આપણે શું કહેવાનું છે? શિક્ષણનું પ્રમાણ. અને શિક્ષણના પ્રમાણમાં પાછા બે ભાગ પાડી દીધેલા છે. કોના કોનાથી? સ્ત્રીનું શિક્ષણ અને પુરુષનું શિક્ષણ. તો જો અહીંયા આપણને આંકડા આપેલા છે. હવે જ્યારે આવી પાસ પાસેની સ્તંભ આકૃતિ હોય તો એમાં પાસ પાસેની સ્તંભ આકૃતિમાં આપણે શું કરવું પડશે? તો કે ભાઈ દરેક સ્તંભ એક અલગ વસ્તુ દર્શાવતી હશે. તો દરેક સ્તંભ માટે પણ આપણે પાછું પ્રવૃત્તિ કરવું પડશે. અહીંયા જો તમને ડિઝાઇન બનાવી દીધી કે ભાઈ આવા જે છે આવી ડિઝાઇન હોય તો એ સ્તંભ કોનો હોય છે? તો કે ભાઈ પુરુષ. તો જો અહીંયા આપણને આ બધા સ્તંભ દેખાય છે. કોના સ્તંભ છે? તો કે ભાઈ પુરુષના સ્તંભ છે. બીજું ખાલી કાંઈ ન હોય તો એ કોનો સ્તંભ છે? તો કે ભાઈ સ્ત્રીનો. તો જો અહીંયા જેટલી જગ્યાએ હાવ ખાલી છે એટલે કે સ્તંભમાં કોઈ ડિઝાઇન નથી, એ કોનો સ્તંભ થઈ ગયો? સ્ત્રીનો. અને જો કુલ શિક્ષણના પ્રમાણની વાત છે તો એની રચના કેવી છે? તો કે ભાઈ આવી. તો આ જેટલા પણ આ સ્તંભ છે એ બધા કોના હશે? તો કે ભાઈ બધા કુલ શિક્ષણનું પ્રમાણ દર્શાવતા છે. શિક્ષણમાં પણ પાછા કેવા ભાગ છે? બે ભાગ અહીંયા પાડી દીધેલા છે. પુરુષ માટે કઈક અલગ ડિઝાઇન આપી દીધી, સ્ત્રી માટે તો કઈ ડિઝાઇન જ નથી આપી, અને કુલ માટે કઈક અલગ ડિઝાઇન આપી. હવે એવું નથી કે ભાઈ આ ડિઝાઇન આપે તો આપણે આ જ દોર્યું. આપણને એમ થાય કે ભાઈ આપણને ગુલાબનું ફૂલ ગમે છે તો આપણે ગુલાબ દોર નાખવાનું. આપણને એમ થાય આપણે સૂરજમુખી ગમે છે તો આપણે સૂરજમુખી દોરવાનું. આપણને એમ થાય કાંઈ ગમતું નથી તો સીધા ડોટ 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 કરી નાખવાનું. ડોટ એવા કેવા કરવાના? તો કે ભાઈ સરખા દેખાય એવા. ઘણા લોકોને મેં જોયું આવી પાસ પાસેની સ્તંભ આકૃતિ બનાવે. દાખલા તરીકે આવી સ્તંભ આકૃતિ બનાવી તો અહીંયા આમ કરે, આવા ડોટ કરે, પછી અમુકમાં આવા ડોટ કરે. સાવ જે છે એ આળસુ વ્યક્તિ. અને અમુકમાં આવા ડોટ કરે. તો આવું પાછું ચાલે નહીં. યસ સર. 8:30 आगे पीछे हो सकता है पर डन. हाँ શું પરતંત્ર શું માય બેટા? કે આનો જવાબ આપ્યો તો વાય વાળો. હવે મેં જોયું એવું થયું કઈ? ઓકે ચાલો. તો જો આવી પાછી આવી આકૃતિમાં તમે ભેદ ન પાડી શકો. તમને એમ ડોટ તો કર્યા, ડિઝાઇન તો આપી, પણ બધા હરકી જેવી ડિઝાઇન લાગે. જો અહીંયા તમને ડિઝાઇન કેવી આપેલી છે? અલગ અલગ આપેલી છે. તો આપણે ડિઝાઇન કેવી કરવાની? અલગ અલગ. પણ એવી નહીં કરવાની 3 કલાકનો પેપર હોય 3 કલાકમાં આપણે ડિઝાઇન જ કરતા રહી છીએ. કે આપણે ડિઝાઇનર વિદ્યાર્થીઓ નથી. આપણે તો કોના વિદ્યાર્થી છીએ? કોમર્સના. ડિઝાઇન આપવાની પણ ખાલી સ્તંભ અલગ પડે એ માટે. જો અહીંયા તમને જે છે એ વર્ષ 1951 માટે પુરુષ, સ્ત્રી અને કુલ શિક્ષણનું પ્રમાણ આપેલું છે. પુરુષોનું પ્રમાણ કેટલું છે? તો કે ભાઈ 30.17. તો અહીંયા જો તમને માપ આપી દીધેલું છે. ભાઈ એક્સ અક્ષ ઉપર તમને શું આપેલું છે? વર્ષ આપેલું છે. એટલે અહીંયા જો તમને બધા વર્ષ દેખાશે.
ત્યારે આપણે આકૃતિ બનાવીએ ત્યારે આપણે આવી બધી જે છે એ નીચે કે ઉપર જ્યાં જગ્યા હોય ત્યાં આપણે આવી રજૂઆત કરતા જવાની આલેખમાં. શું કરવાનું તો કે ભાઈ તમે કયો સ્તંભ કોની માટે બનાવેલો છે એવું આવી એની રજૂઆત કરી નાખવાની. એક્સ ધરી ઉપર તમે શું દર્શાવેલું છે એ તમારે દર્શાવી દેવાનું, વર્ષ દર્શાવેલું છે. વાય ધરી ઉપર તમે શું દર્શાવો છો તો કે ભાઈ ટકાવારી શિક્ષણ દર્શાવો છો. અને આ ટકાવારીનું પાછું માપ કેટલું આપેલું છે તો કે દર 1 સેમી એ ટકા કેટલા થઈ જશે? 10% વધી જશે. એટલે જો અહીંયા 1 પણ ટકા નહોતો એટલે 0. 1 સેમી ગયું એટલે પાછા 10% વધી ગયા એટલે 10% શિક્ષણ અહીંયા થશે. પાછું 1 સેમી ગયું એટલે કેટલા ટકા શિક્ષણ તો કે ભાઈ 20%. પાછું 1 સેમી એ 30%, 40%, 50%. એટલે વધશે કેટલા ટકામાં તો કે ભાઈ 10% જ વધશે. આપણે છેલ્લે એવી વાત કરી હતી કે ભાઈ અહીંયા 10% હોય, અહીંયા 20%, અહીંયા તમે 35% પાછા ન લખી શકો. તમે 10-20 કર્યું હોય એટલે એનો અર્થ કે તમે ટકા કેટલા વધારો છો? 10 વધારે. તો અહીંયા 30, 40, 50, 60 એમ જ લખવા પડે. અહીંયા તમે 10 લોકો, અહીંયા 20 લોકો, અહીંયા 30 લોકો, અહીંયા પાછા 48 લખો, અહીંયા પાછા તમે 52 લખો, અહીંયા પાછા તમે 65 લખો. તો એવું ચાલે ને. તમારું અહીંયા જે આ માપ જે છે કેવું હોવું જોઈએ તો કે એક સરખું હોવું જોઈએ. હે પછી ભણવાનું બંધ કરી દીધું. એવું નથી. પછી 2011 પછી હજી વસ્તી ગણતરી હવે થવાની છે એવું છે. 2011 પછી 2021 આપણને તમને લોકોને ખ્યાલ હશે કે દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય. એટલે આ તો ટેક્સ્ટ બુક તો બધી ક્યારની હોય? ભૂતકાળની હોય કે નહીં. એટલે હવે નવી ટેક્સ્ટ બુક આવે તો પાછી નવા આંકડા આવે. અને 2021 પાછો કોરોનાનો પેન્ડેમિક ચાલતો હતો એટલે વસ્તી ગણતરી થયેલી નહોતી. એટલે આજ વખતેની વસ્તી ગણતરી એવું કહે છે કે એપ્રોક્સ 2026 ના એન્ડ 2027 ની સ્ટાર્ટિંગ થી લઈને 2028 સુધીમાં થશે. કેમ કે આપણે કેવા છીએ પાછા 150 કરોડ આજુબાજુ છે. 150 કરોડ માણસને ગણવા એટલે આખું વરહ વયું છે. ત્યાં હજી વરમાં ગણીને બેઠા હોય ત્યાં પછી નવી વસ્તી આવી જાય પાછા એને ગણવા નીકળવાના. કોણ કોણ ગણવા આવે ને ઘરે ઘર. દાખલા તરીકે તારા ઘરે આવ્યા, તને એમ પૂછે ભાઈ ઘરમાં કેટલા લોકો રહે? તું કે 5 લોકો. તો ખબર પડી ગઈ કે કેટલા લોકો રહ્યા? 5 થયા. 10 વર્ષ રહીને તને પૂછવા ભાઈ કેટલા લોકો? તો એમ કે મારા લગ્ન થઈ ગયા છો ભાઈ, 6 લોકો. તો ખબર પડી ગઈ પેલા ઘરમાં 5 જણા રહેતા હતા, હવે કેટલા જણા રહેવા માંડ્યા? 6 લોકો. તો ગણ્યા કે નહીં? તો તું ઘરે નો તાર મમ્મી એમ કે ભાઈ ના મારો છોકરો ઘરની બહાર વયો ગયો તેને વસ્તીમાં કાઢી નાખો. તાર મમ્મી એમ તો કે નહીં ભાઈ મારો છોકરો છે પણ અત્યારે ભણવા ગયો તો ઘરનો જ સદસ્ય ગણા કે? તો બસ એવી રીતે. મેં કીધું છે ને આપણે આલેખ તો જે છે દોરશું જ. જયારે આપણું આ ચેપ્ટર પૂરું થશે ને આની પછી જે છે માંગ અને પુરવઠાના ચેપ્ટર પૂરા થશે એટલે એક સાથે હું તમને આલેખ દોરવાની પ્રેક્ટિસ આપણે અહીંયા જ કરશું. અને અહીં તમને પ્રશ્ન પાછો પૂછાય પણ છે. તમને પેપરમાં પણ આલેખને લગતા પ્રશ્ન પૂછાય છે. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? શું ખ્યાલ આવ્યો તને? શું ચર્ચા ગહન ચર્ચા હાલે છે? વસ્તી ગણતરી કરવા નીકળવી છે? આપણે ન નીકળે, આપણે થાકી જવાય. આપણે ધ્યાન મજાને ખીચડી ખાઈને ઘરે હોઈ જવાય. હવે દાખલા તરીકે ભાઈ આપણને એવું કીધું ભાઈ તું ક્યાં રહેશ? જમનાકુળ. તું ક્યાં રહેશ ભાઈ? અમીપરા. હવે તને એમ કે ભાઈ જમનાકુળ ના આંકડા તું લેતો. તને એમ કે ભાઈ તું અમીપરા ના આંકડા, તું કે ભાઈ મેં 200 લોકો ગણ્યા, તું કે ભાઈ મેં 300 લોકો ગણ્યા. ભાઈ ભેગા કરીને હું કહી દઉં ભાઈ 500 લોકોની વસ્તી રહેશ. હા આંકડો થઈ ગયો. અલગ અલગ જગ્યાએ અલગ અલગ લોકોને મોકલે બધાનો છેલ્લે સરવાળો કરી નાખે. એવી રીતે આંકડા મળતા હોય વસ્તી ગણતરીને. ચાલો બીજો કઈ પ્રશ્ન? તો આગળ વધીએ. તો જો આપણને પેલું શિક્ષણનું પ્રમાણ શું કીધું હતું? ભાઈ પુરુષોનું શિક્ષણનું પ્રમાણ કેટલું છે? તો કે ભાઈ 30.17. એટલે આપણે આપણો થાંભલો ક્યાં સુધી લઈ જવાનો? તો કે ભાઈ 30 સુધી લઈ જવાનો. અને 0.17 એટલે 30 ની માથે અમુક ટકા છે. એટલે જો અહીંયા તમને 30 ની ઉપર અમુક અંશ જે છે એ લઈ ગયેલો છે એટલે 30.17. બીજું તમને કીધેલું એવું કીધેલું સ્ત્રી કેટલી ભણેલી છે? તો કે ભાઈ 12.79. તો જો અહીંયા 12 ક્યાં આવે? તો કે ભાઈ 10 ની અને 20 ની વચ્ચે 12 ક્યાંક આવતું હોય. તો અહીંયા જો 10 થી ઉપર પણ 20 થી કેવું રાખ્યું છે? તો કે ભાઈ નીચે. એટલે 12 પોઈન્ટ જે છે પાછું બરોબર અહીંયા વચ્ચે નહીં લઈ જવાનું. વચ્ચે કારણ કે અહીંયા શું આવતું હોય છે? 10 ની અને 20 ની બરોબર વચ્ચે શું આવતું? 15 આવતું. એટલે તમારે બરોબર વચ્ચે નહીં લઈ જવાનું પણ વચ્ચેથી થોડુંક નીચું. શું કામ? તો કે 12.79 એટલે કે 12.79 આપેલા છે એટલા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે.
આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આવ્યા વૃતાંશ. વૃતાંશ એટલે શું? વૃતાંશ એટલે શું? તો કે ભાઈ વર્તુળનો એક ભાગ. એને આપણે શું કહેશું? તો કે ભાઈ વૃતાંશ કહેશું. વર્તુળનો એક ભાગ. આ ભાગની અંદર દર્શાવવામાં આવતી આકૃતિને આપણે શું કહીશું? વૃતાંશ આકૃતિ કહીશું. વૃતાંશનો સામાન્ય અર્થ શું થાય? તો કે ભાઈ વર્તુળ અથવા તો ગોળાકાર. અને ગોળાકારની અંદરનો ભાગ એટલે વૃતાંશ. અંશ છે. કોનો અંશ છે? તો કે ભાઈ વર્તુળનો અંશ છે. એટલા માટે એને શું કહી દીધું? વૃતાંશ. સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે. હવે સમષ્ટિ શબ્દ પહેલી વાર સાંભળ્યો હોય એવું કોઈ અહીંયા બેઠું? સમષ્ટિ શબ્દ પહેલી વાર સાંભળેલું એવું લગભગ આપણે વાત કરી હતી સમષ્ટિની, નથી કરેલી. સમષ્ટિ શબ્દ પહેલી વાર સાંભળ્યો એવું કોઈ બેઠું? સમષ્ટિ કહેવાય કોને એવું કોઈ ન ખબર હોય એવું કોઈ બેઠું? હા, કોને કહેવાય ખબર હોય એવું કોઈ બેઠું? તો કોણ બેઠું છે અહીંયા? ખબર વાળા હાથ ઊંચા નથી કરતા, ન ખબર વાળા હાથ ઊંચા નથી. થોડી શું ખબર છે? હાલ થોડામાં હું તને ખબર છે? લખ્યું તું એમ? હું લખ્યું તું? ગ્રુપ એટલે સમષ્ટિ એમ. તો ચાલો, તો નજીક તો છો, પણ હવે હું કહી દઉં શું ક્યારનું હાલે છે. પણ તમે હાલ તો આગળ બેસે ને અહીંયા આવે. હાલ ફટફટ આવતી રાખ. હાલ અહીંયા આવતું કોન્સ્ટન્ટ વાતો કરો છો. એટલી બધી નરેન્દ્ર મોદી ને વાતો નહીં નીકળતી. પહેલી લાઈનમાં તો પાછળ બીજા. હાલ પાછળ આવી જાવ. બસ હવે હું કહું જ છું. હવે સમષ્ટિ એટલે શું? દાખલા તરીકે હું એમ વાત કરું કે ભાઈ 11મા ધોરણનો કોમર્સનો ક્લાસ, એમાં તમે બધા આવી જાવ તો આ શું થઈ ગયું? કે ભાઈ સમષ્ટિ થઈ. એટલે અહીંયા જેટલા બેઠા છે ને અહીંયા ઓનલાઈન ભાઈ 10 જણા છે અને અહીંયા 1 2 3 4 5 6 7 8 9 અહીંયા 9 જણા બેઠેલા છે. ટોટલ 19. એટલે આમ 20 ની એવરેજ લઈએ આપણે. હજી 2 3 જણા લગભગ આવેલા નથી, આમાંથી 1 2 જણા નથી આવેલા. એટલે ઓન એન એવરેજ ભલે 25 ની આજુબાજુ, પણ આપણે 20 જણા કહીએ. તો હું એમ કહું કે 11 કોમર્સના વિદ્યાર્થીનો ક્લાસ, તો આ શું થઈ ગયું? સમષ્ટિ થઈ. પણ હું એમ કહું 11 કોમર્સમાં હોશિયાર વિદ્યાર્થી, તો આ ભાઈને આપણે બોલાય, શું નામ હતું? અરમાન. તો અરમાન શું થઈ ગયું? તો કે ભાઈ નિદર્શ થઈ. સમષ્ટિ કોણ હતી? તો કે ભાઈ બધા વિદ્યાર્થી. કોમર્સની વાત કરીએ એટલે કોમર્સમાં તમે બધા આવો કે 11 કોમર્સનો ક્લાસ, તો 20 જણા આવી જાય. પણ એમ કહો હોશિયાર વિદ્યાર્થી આવે તો ખાલી અરમાન જ એક બાર આવી જાય. આ શું થઈ ગયું? તો કે ભાઈ સમષ્ટિમાંથી નિદર્શ થઈ ગયું કે ભાઈ એક જ વ્યક્તિ બહાર આવ્યો. પર્ટિક્યુલર એની જ વાત કરીએ તો સમષ્ટિ એટલે શું? તો કે ભાઈ એક જૂથ, બધી જ વસ્તુઓ જેમાં આવી જતી હોય જૂથ, એને આપણે શું કહીશું? સમષ્ટિ કહીશું. હવે સમજણ સમષ્ટિ કોને કહીશું? ચાલો, ખબર છે? બહુ સરસ. ચાલો, હવે ન ખબર હોય તો મેં પાડી દીધી ખબર. હવે કોઈને આમાં પ્રશ્ન? નો પ્રશ્ન હોય તો ડન ડનાડન ડન એવું લખી નાખવામાં. એટલે એક જ વાર ડન લખજો. ડન ડનાડન પાછું ન લખવા જતા, નહીં વાર લાગશે. ડન. ઓકે, આલિયા ડન. ચાલો, બીજા કોઈને કાંઈ? ડન. નિસર્ગ ચાલો. માહી ડન. જૈનમ, જાનવી ડન. ઓકે, ચાલો. તો લગભગ હવે બધાને તું પેલા બેટા હાલ ચાલ આવી જા ઘડીક, તું વાત કર લે. હાલ તું પેલા કઈ મારું આ બધું મારા પ્રવચન હેલા જ રાખતો. આ કઈ મહત્વનું નથી. મહત્વનું હું વાત નહીં કરે. હું કેસ ક્યારના તમે લોકો કઈક વાતું તો કરો છો. લેક્ચર શરૂ થયો ત્યારની. એટલે કઈ ઇમ્પોર્ટન્ટ હોય તો હું ઘડીક બેસી જાઉં. નેત્રે હું કોન્સ્ટન્ટ હમણાં કલાક 1.5 કલાકથી બોલતો જ તો હું ઘડીક મને નેત્રે રાહત જોઈએ. તું આવીને કઈક આમ મંદ મંદ હાસ્યના 2 3 છાંટા ઉડાડે બધા હસવા માંડે છે. કઈ એવું કઈ છે તો પેલા કહી દે. ચાલ, તો જો અહીંયા આપણને કીધેલું છે કે ભાઈ સમગ્ર વર્તુળ શું છે? તો કે ભાઈ એક સમષ્ટિ. એટલે જો અહીંયા તમને આખું વર્તુળ આપેલું છે, આ શું છે? એક આખું સમષ્ટિ છે. અને તેનો ભાગ એક બાબત દર્શાવે છે. અને તેમાં દર્શાવવામાં આવે ત્યારે એને કઈ આકૃતિ કહેવામાં આવે છે? તો કે ભાઈ વૃત્તાંશ આકૃતિ. જો આખું વર્તુળ શું છે? તો કે ભાઈ આખું વર્તુળ એક સમષ્ટિ છે. આ સમષ્ટિની અંદર જો આપણને જે છે અર્થતંત્રના 3 ક્ષેત્ર વિશે માહિતી આપેલી છે. અર્થતંત્રના કેટલા ક્ષેત્ર છે બેટા? 3 ક્ષેત્ર છે. અર્થતંત્ર કેટલા છે ભાઈ? અર્થતંત્રના ક્ષેત્ર 3. કયા કયા? ખેતી, ઉદ્યોગ અને સેવા. તો જો 3 વિશે માહિતી આપેલી છે.
આખું જે છે વર્તુળ શું છે? સમષ્ટિ છે. પણ આમાંથી હું તમને એમ કહું, જો અહીંયા તમને એવું કીધેલું છે કે ભાઈ ભારતનો આર્થિક સર્વે 2014-15 એની માહિતી આપણને આપેલી છે, ક્ષેત્ર અને ટકા, કે ભાઈ ભારતના જે આખું અર્થતંત્ર છે એમાંથી કોનો કેટલો ફાળો છે એ અહીંયા તમને માહિતી આપેલી છે. કે ભાઈ ખેતી ક્ષેત્રનો ફાળો કેટલો? તો કે ભાઈ 13.9. તો જો અહીંયા 13.9 જે છે એ ખેતી ક્ષેત્ર આપેલું. અહીંયા 26.2, તો ઉદ્યોગ ક્ષેત્રમાં 24.2 તમને આપેલું. સેવા ક્ષેત્રનો ફાળો કેટલો છે? તો કે 59.9, 59.9%. તો જો એને અહીંયા રજૂઆત કરી, ઓલું આ દોરાય કઈ રીતે? તો તમને ખ્યાલ હોય તો ઓલું આખું રાઉન્ડ આવે છે, સ્કેલ જેવું. પેલા મને વાત તો પૂરી કરી દેવા દે. સ્કેલ જેવું ઓલું રાઉન્ડ આખું આવે છે, રાઉન્ડર જેને કહેવામાં આવે. લાવ્યા છો કોઈ? હા, લાવ્યા છો કોઈ? સ્કેલ જેવું જ આવે, એનાથી વર્તુળ આકૃતિ દોરાય. તમે ઓલું અત્યાર સુધી તો ઓલું તો વાપરેલું જ હશે, આવું આવું તો તમે વાપરેલું જ હશે. હા, આ કેવું આવે? તો કે ભાઈ આખું આમ ગોળ આવે. હા, તમે અત્યાર સુધી અડધું વાપરેલું હશે. આ દોરવા માટે કોની જરૂર પડે? આખાની જરૂર પડે. કોક વાર લેતા આવજો. હે, હા, એની જરૂર નથી ને, એની હું વાત નથી કરતો. આવું જે છે તમે રાઉન્ડર એને કહેશો ને, એટલે તમને આપશે કે ભાઈ ગોળ સ્કેલ કહેજો, કાંઈ ન ખબર પડે. હા, એ કહી દેજો. તો જો આ તમને આખી માહિતી જે છે એ કોના આધારે મળી? તો કે ભાઈ આવું તમે જે છે સર્કલ વાપરો. દેખાડું? મારી પાસે ફોટો હોય તો દેખાડું તમને. છે તો લાવ. ઠીક, પડી ગઈ. હાલો તો ડન. તો એ લેતા આવજો, આપણે અહીંયા દોરશું. તો જો આ વર્તુળમાંથી એક ભાગ સેવા ક્ષેત્રને આપ્યો, એક ક્ષેત્રને આપ્યો ને એક ભાગ કોને આપ્યો? તો કે ભાઈ ખેતી ક્ષેત્ર. હવે તમને વર્તુળના આધારે ખબર પડે. હવે દાખલા તરીકે દાખલા તરીકે તમને ખાના આપેલા, આ જે છે માહિતી આપેલી હોય નહીં, ટકાવારી ભાગ તમને આપેલો ન હોય, તો તમને ખાલી એટલી જ માહિતી આપેલી, ખેતી ક્ષેત્ર, સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર. તો આકૃતિના જોઈને તમને એવી ખબર પડે કે અર્થતંત્રમાં કોનો ફાળો વધારે હશે? સેવા ક્ષેત્ર. શું કામ? તો કે વર્તુળમાં મોટા ભાગનો ભાગ કોનો છે? તો કે સેવા ક્ષેત્ર. આ આકૃતિ જોઈને તમને કોઈ એમ પૂછે કે અર્થતંત્રમાં સૌથી ઓછો ભાગ કોનો છે? ખેતી ક્ષેત્ર. શું કામ તમને એવી ખબર પડી કે ભાઈ ખેતી ક્ષેત્રનું પ્રમાણ કેવું છે, માપ કેવું છે? ઓછું છે. હવે જો જેવી રીતે સ્તંભ આકૃતિમાં અલગ અલગ સ્તંભ માટે આકૃતિ હતી, એવી રીતે અહીંયા પણ તમને જે છે એ અલગ અલગ ક્ષેત્ર માટે આકૃતિ જોવા મળશે. અને એની અહીંયા તમને જે છે માહિતી આપી દીધેલી છે કે ભાઈ આવા આડા લીટા હોય તો એ કોણ છે? તો કે ભાઈ ખેતી ક્ષેત્ર. પછી આવા આવા ઉભા ઉભા લીટા હોય તો એ કોણ છે? ઉદ્યોગ ક્ષેત્ર. અને કાંઈ નથી એ શું છે? તો સેવા છે. કાંઈ જ્યાં હોતું નથી ત્યાં શું હોય છે? સેવા હોય છે, સેવા ક્ષેત્ર છે. ચાલો, અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન કરા? ચાલો, અહીંયા ઓનલાઈનમાં કોઈને કઈ પ્રશ્ન કરા? સેવામાં વ્યક્તિઓ લીન રહે છે એટલે સેવા ક્ષેત્રમાં જે છે એ બેન્કિંગની સેવા આવી જાય, વીમાની સેવા આવી જાય, પરિવહનની સેવા આવી જાય. એમાં લોકો જોડાણ કેવું છે? વધારે છે. એમાં લોકો કામ કેવું કરે છે? વધારે કરે. એટલે એનું પ્રમાણ કેવું છે? વધારે છે. ઉદ્યોગનું પ્રમાણ જે છે એ સેવા ક્ષેત્રમાં રોકાયેલા લોકો કરતા કેવું છે? ઓછું છે. ધીરે ધીરે વધે છે. એટલે જો ઉદ્યોગ ક્ષેત્રનું પ્રમાણ કેવું છે? ઓછું. અને ખેતી બહુ હાવ ઓછા લોકો કરે. કાં તો ખેતીની આવક કેવી મળે છે? ઓછી. ખેતી અત્યારે આમ જોવો તો દેશની અડધી જનતા, 49% પોપ્યુલેશન જે છે દેશના 100 માંથી 49 લોકો ખેતી કરે, પણ એની આવક કેવી મળે? ઓછી મળે. તમે અનાજના જોવો તો અનાજ કેવું મળે? તો કે ભાઈ તમને સસ્તું મળી જાય. તો એની આવક જે છે તમને ઓછી જોવા મળે. એટલે અર્થતંત્રમાં એનો ફાળો કેવો? ઓછો. જેના પૈસા વધારે એનો ફાળો વધારે. સેવા ક્ષેત્રમાં લોકો વધારે જોડાયેલા છે. બેન્કિંગની સુવિધા જોવો તો બેંકના વ્યવહારો છે, વીમા પોલિસીની સુવિધાઓ છે, તો એ બધાના પૈસા કેવા હોય? વધારે હોય. એટલે એનો અર્થતંત્રમાં ફાળો પણ કેવો હોય? વધારે. એટલે સેવા ક્ષેત્રનો ફાળો વધારે છે. હવે અર્થશાસ્ત્ર વિશેનું મહત્વ, આવું તમને જે છે 3 માર્કમાં પ્રશ્ન પૂછાય છે કે ભાઈ આપણે અર્થશાસ્ત્ર વિશેનું મહત્વ શું છે, શા માટે આપણે અર્થશાસ્ત્ર જે છે એ ભણવું જોઈએ, એવું તમને કોઈ પૂછે તો તમે શું કહેશો? બેટા, અર્થશાસ્ત્ર શું કામ ભણવું જોઈએ? હે, દાંત કાઢીને વયા જાવ? આપણને એમ કે અર્થશાસ્ત્ર શું કામ? એવું કરશું આપણે? તો આપણે આ જવાબ આપશું. શું જવાબ આપશું? તો કે ભાઈ સૌથી પહેલું વ્યવહારિક મહત્વ. અર્થશાસ્ત્ર કેવો વિષય છે? તો કે ભાઈ વ્યવહારિક વિષય. વ્યવહારિક એટલે શું? તો કે રોજબરોજના જીવનમાં આપણે આ વિષયનો ઉપયોગ કરી શકીએ છીએ. કરી શકીએ છીએ? કરી શકીએ? કરી શકીએ? આપણે રોજબરોજના જીવનમાં અર્થશાસ્ત્રનો ઉપયોગ કરી શકીએ. કરી શકીએ. કઈ રીતે? કઈ રીતે? કઈ રીતે?
સેવા થાય એમ તું રોજ સેવા કરવા નીકળે જોકે સેવા તો આમાં ગણાતી ને રોજબરોજના જીવનમાં થાય ઉપયોગ અર્થશાસ્ત્રનો હું તો બોલું ભાઈ થાય પણ તમારે વિચારીને ના કે ના પાડવાની થાય કે ન થાય થાય કઈ રીતે લે એમ થોડી હાલ ઠંડકમાં બધું આમ શાંત કરીને બેસી ગયો છે કે હું તો ના તું બોલ કઈ રીતે થાય સેવા તો મને ખબર છે કઈ રીતે થાય રોજ બરોજના જીવનમાં અર્થશાસ્ત્રનો ઉપયોગ કઈ રીતે થાય અહીંયા જો અહીંયા એવું લખેલું છે ને કે ભાઈ વ્યવહારિક મહત્વ વ્યવહારિક એટલે શું તો કે ભાઈ રોજના જીવનમાં તમે ઉપયોગ કરી શકો એ વ્યવહારિક મહત્વ છે તો વ્યવહારિક કઈ રીતે છે એ આપણે કહેવાનું રોજ બરોજના જીવનમાં અર્થશાસ્ત્રનો પેલા ઉપયોગ થાય તો એવું માને છો હા કે ના મારે હું હવે મારે અર્થશાસ્ત્ર ક્યાં છે બંને હા કે ના તો બોલ સાચું ખોટું પછી વિચાર લઈશ નહીં નથી થતો એ એક જ એવો છે જેને ચોખ્ખો જવાબ આપ્યો કે રોજબરોજના જીવનમાં અર્થશાસ્ત્રનો ઉપયોગ થતો નથી એવું તમે માનો છો ને થાય જ તે શું કામ ન થાય આપણે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે જ તમને કીધું હતું વિષયની શરૂઆત કરી ત્યારે જ તમને કીધું હતું કે અર્થશાસ્ત્રને રોજિંદા જીવન સાથે સંબંધ છે કયા રોજિંદા જીવન સાથે તો કે તમે દિવસ દરમિયાન જેટલી પણ આર્થિક પ્રવૃત્તિઓ કરો છો તમે રાત્રે સુવો અને દિવસે જાગો એની વચ્ચે જેટલી પ્રવૃત્તિ થાય છે બધી જગ્યાએ અર્થશાસ્ત્ર જે છે તમને જોવા મળે અર્થશાસ્ત્ર શેનું કામ કરે છે આર્થિક પ્રવૃત્તિઓનું જે છે વિશ્લેષણ કરે છે કોની આર્થિક પ્રવૃત્તિઓનું તમે જે આર્થિક પ્રવૃત્તિ કરો છો તે સવારની તમારે ટૂથપેસ્ટ થી લઈને તમારું એક જગ્યાએથી બીજી જગ્યાનું પરિવહન અને રાત્રે સુવા માટેના હાઈફાઈ તમારા જે છે બેડ કે તમારા એસી ની ઠંડી ઠંડી હવા એ બધાનું કેલ્ક્યુલેશન કોણ કરતું અર્થશાસ્ત્ર કરતું કે આજે દિવસમાં તમે જે છે શિક્ષણ પાછળ કેટલો ખર્ચ કર્યો પરિવહન પાછળ કેટલો ખર્ચ કર્યો નવી વસ્તુ લાવવા માટે કપડા માટે કેટલો ખર્ચ કર્યો પરફ્યુમ માટે કેટલો ખર્ચ કર્યો બધાની સાથે કોને સંબંધ છે અર્થશાસ્ત્ર એટલા માટે આ શું છે વ્યવહારિક છે તમે જેટલું કામ કરો બેટા બધાની આર્થિક પ્રવૃત્તિઓ સાથે કોણ સંકળાયેલું છે અર્થશાસ્ત્ર સંકળાયેલું છે અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યવહારિક જ્ઞાન અને વર્તનને અલગ અલગ પ્રકારે અસર કરે છે કઈ કઈ પ્રકારે તો સૌથી પહેલું તો આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અત્યારે તમને ખ્યાલ હશે કે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અત્યારે આમ ભૂક્કા કાઢે છે એક જગ્યાએ કંઈક બે દેશ બાજે છે બીજી જગ્યાએ પાછા બીજા બે દેશ બાજે ત્રીજી જગ્યાએ બીજા દેશ આપણને એમ થાય ભણી ગણીને હોશિયાર થઈ જશું ત્યાં તો બધા બહાટી બોલાવે છે આપણે ભણીને નીકળશું ત્યાં સુધી વિશ્વ હશે કે નહીં હોય એ આપણને પ્રશ્ન થાય ઘણી કે આપણે એટલી મહેનત કરીને 12મું પાસ કરશું ને 12મું પાસ કર્યા પછી ખબર પડી કે દુનિયા તો છે જ તો 12મું પાસ કરવાનો ઉદ્દેશ શું તો ભણાય ભણવું જ પડે ને ભાઈ દુનિયા તો જે છે એ કઈ પૂરી નથી થવાની હોય એ તો વર્ષો વર્ષ સુધી હાલવાની જ છે જે વાત છે એ વૈયા જઈશ એટલે આપણે એવું ખોટું માનસિક રીતે નહીં તૈયાર રહેવાનું હવે તો દુનિયા ખતમ જ છે કાંઈ ભણવું પછી જો દુનિયા શરૂ રહી ગઈ આવું વચમાં 2012 માટે કહેતા તમને લોકોને ખ્યાલ હોય કે 2012 આખી દુનિયા પૂરી થઈ જવાની છે તો જો એવું હવે 2025 માટે કહે છે કે 2025 દુનિયા પૂરી થઈ જાય તો 2012 કાંઈ થયું ન થયું તો આપણે 2012 જે લોકો ભણતા હોય એવું વિચારીને બેસી ગયો હવે તો દુનિયા પૂરી જ છે કાંઈ નથી ભણવું તો એ લોકોને અત્યારે હું હાલ થતા આવીશ હવે એવું આપણે વિચારીને બેસી જઈએ કે ભાઈ 2025 તો દુનિયા પૂરી જ છે તો આપણને કઈ થવાનું હા હું તો મને ખબર હતી કે દુનિયાનું કાંઈ થવાનું છે નહીં જે કરશું એ આપણે જ કરશું પરિવર્તન લાવવાનું છે આપણે કારણ કે હું ભણીશ તો હું કોકને પરિવર્તન લાવી શકીશ એવું તમે મારી જગ્યાએ કદાચ 5-10 વર્ષ નહીં અહીંયા તમે બોલતા હશો 5-10 વર્ષ રહીનો 5-10 વર્ષ તો હજી હું બેટિંગ કરવાનો જ છું પૂરતી તો આંતરરાષ્ટ્રીય ઘટનાઓની આપણે વાત કરતા હતા કે ભાઈ અર્થતંત્રમાં ફેરફાર થાય એની અસર આંતરરાષ્ટ્રીય ઘટનાઓને આધારે થાય દાખલા તરીકે તમને અત્યારે ખ્યાલ જ હશે કે ભાઈ રશિયા અને યુક્રેન એક બાજુ લડે છે એક બાજુ ઈરાન ઈરાક સિરિયા અને ઇઝરાયલ ને એની બધી લડત હાલે બીજી બાજુ જો તો અમેરિકા ની ચીન ની લડત હાલતી હોય આમ જો તો તાઇવાન વાળા ઘડીકમાં બાંધતા હોય જ્યાં જ્યાં બાંધણ થાય ત્યાં એની અસર આપણા અર્થતંત્ર ઉપર થાય કઈ રીતે હવે દાખલા તરીકે ઈરાન ઈરાક ને સિરિયા એવા દેશો છે એ બધા અંદર અંદર બાંધે પણ એ બધા કોણ છે તો કે પેટ્રોલિયમ વાળા દેશ છે ખાડી દેશ છે ને કહેવામાં આવે આપણું 70% થી 80% પેટ્રોલિયમ આપણે શું કરીએ છીએ વિદેશમાંથી આયાત કરીએ છીએ હવે ત્યાંના લોકો બાંધવામાં મશગુલ હોય તો એ ઉત્પાદન કેવું કરે પેટ્રોલિયમ ઓછું કરે પેટ્રોલિયમ નું ઉત્પાદન ઓછું થાય તો એ લોકો અહીંયા મોકલે કેવું પેટ્રોલિયમ ઓછું મોકલે તો પેટ્રોલના ભાવ કેવા થઈ જાય વધી જાય અત્યારે યુદ્ધ શરૂ છે એટલે તમે જોજો ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ જે છે અત્યારે 100 ની આસપાસ છે એ ધીરે ધીરે 150
આસપાસ પહોંચી જશે. જો યુદ્ધ બંધ ન થયું તો 100% આપણું 1 લીટર પેટ્રોલ જે અત્યારે 100 ની આસપાસ છે 150 ની આસપાસ પહોંચી જશે. શું કામ? તો કે ભાઈ આંતરરાષ્ટ્રીય ઘટના છે. વિદેશમાં કંઈક ફેરફાર આવે, નવી પેદાશ વિદેશમાં આવે તો એની અસર સીધી આપણા દેશમાં જોવા મળે. દાખલા તરીકે ભાઈ ઇલેક્ટ્રોનિક વ્હીકલ, મોટે ભાગની ઇલેક્ટ્રોનિક વ્હીકલ જે છે સૌથી પહેલા ટેસ્લા કંપનીએ બનાવી. તમને લોકોને ખ્યાલ હોય તો ટેસ્લા કંપની ઇલેક્ટ્રોનિક વ્હીકલ લાવી, બજારમાં ફૂલ ચાલી, અમેરિકામાં ફૂલ ચાલી, એટલે એની અસર ભારતમાં તમને જોવા મળે કે ભારતની જેટલી કંપનીઓ હતી બધી કંપનીઓ શું કર્યું હતું કે ભાઈ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ લાવવા માંડી, ઇલેક્ટ્રોનિક વ્હીકલ લાવવા માંડી. તો એક આંતરરાષ્ટ્રીય ઘટના હતી કે વિદેશમાં ઇલેક્ટ્રોનિક વ્હીકલ વેચાય છે, આપણા દેશમાં એની ડિમાન્ડ છે, તો કંપનીઓએ શું કર્યું? અર્થતંત્રનો અભ્યાસ કર્યો કે ભાઈ આપણા દેશમાં લોકો શું ઈચ્છે છે, ઇલેક્ટ્રોનિક વ્હીકલ દેવાય. અને હવે જો અપગ્રેડ ધીરે ધીરે કરતા છે, જે પ્રકારની લોકોની જરૂરિયાત હોય બધી જરૂરિયાતનો અર્થતંત્રમાં જે છે એ શું કરવામાં આવે તો કે અભ્યાસ કરવામાં. લોકોને શું શું મુશ્કેલી આવે ઇલેક્ટ્રોનિક વ્હીકલમાં? તો કે ભાઈ મોંઘા આવે, પ્રાઇસ ઘટાડી નાખી, જાઓ લેતા છે. પછી ભાઈ તો કે ભાઈ ચાર્જિંગ કરવામાં બહુ વાર લાગે છે, ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન આપી દીધા, રેન્જ વધારી દીધી. પહેલા એક ચાર્જે 100 કિલોમીટર ગાડી વ્હીકલ ચાલતું, હવે એક ચાર્જે 200 કિલોમીટર 300 કિલોમીટર ચાલે. આપણને બહાર જઈને ચાર્જ કરવા માટેની સુવિધા નથી તો પેટ્રોલ પંપની જેમ ચાર્જિંગ સ્ટેશન ઉભા કરી દીધા. હા, તમે રામ મંત્ર પેટ્રોલ પંપ જોવો તો ત્યાં તમને જોવા મળશે. સામે તમે જીએસટી ભવન જાઓ તો ત્યાં સ્પેશિયલી જીએસટી ભવન પાસે સ્પેશિયલી 2 વ્હીલર માટે ચાર્જિંગના પોઈન્ટ ઉભા કરેલા છે. આ ઉપરાંત હાઈવે ઉપર જાઓ તો હાઈવે ઉપર હવે ધીરે ધીરે મોટે ભાગે જેટલા પેટ્રોલ પંપ છે બધી જગ્યાએ ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરી દીધેલા. કારણ કે ધીરે ધીરે જમાનો કોનો છે? ઈવી નો છે. પૈસા કમાવા હોય તો ઈવી લાવવું પડે. કે ફ્રીમાં ચાર્જ નહીં કરવા દે, આપણે કેમ પેટ્રોલ પુરાવીને પૈસા આપવા પડે, એમ ચાર્જિંગ ના પૈસા આપવા પડશે. એટલે પેલા પેટ્રોલ ના પૈસા આપણી પાસે લેતા, હવે કોના લેશે? ચાર્જિંગ. તો આ બધી મોંઘું અત્યારે પેટ્રોલ પડે, પેટ્રોલ ઓછું છે એટલે મોંઘું પડે. ચાર્જિંગમાં હવે જો ધીરે ધીરે એવી ગાડીઓ આવે છે કે એના ઉપર જ ઓલું સોલાર આપી દેશે, એટલે ગાડી તડકામાં ઉભી હોય હાથે ગાડી ચાર્જ થતી રહે, તડકામાં ઉભી રહેતી હોય એટલે હાયલા રાખે, ગાડી ચાર્જ થયા રાખે. એટલે ચાર્જિંગ એ આપણે કેવું કરવાનું? ઓછું કરવાનું. આ બધી જરૂરિયાતો કોના આધારે ખબર પડી? અર્થતંત્રનો અભ્યાસ કરી કે અર્થતંત્રમાં જે લોકો રહે છે એની જરૂર શું છે. હવે ઓલું તમે બજાજનું સ્કૂટર જોયું, ફ્રીડમ, બજાજનું ફ્રીડમ સ્કૂટર શું છે? અર્થશાસ્ત્રના અભ્યાસનો એક ઉત્તમ નમૂનો છે કે ભાઈ લોકોને ઇલેક્ટ્રોનિક વ્હીકલ પોહાતા નથી, પેટ્રોલનો ખર્ચા ભૂકા કાઢ નાખે, તો બંનેની વચ્ચેનો સીએનજી લેતા. સીએનજી પ્રમાણમાં કેવું તો કે સસ્તું પડે, પેટ્રોલ ડીઝલ કરતા સીએનજી ના ભાવ કેવા ઓછા. પેટ્રોલ ડીઝલ 100 રૂપિયા હાલતું હોય તો ઓલું 89 કે 75 રૂપિયા આજુબાજુ હાલતું હોય સીએનજી. તો જો સ્કૂટરમાં સીએનજી લેતા આવ્યા. એવી રીતે જુપિટર, ટીવીએસ વાળા હવે જુપિટર લોન્ચ કરવાના છે. તો ફ્રીડમ તો ઓલું સ્કૂટર છે એટલે એમાં તમે સ્ટોરેજ કેરી નથી કરી શકતા. ટીવીએસ વાળા હવે આમાં સીએનજી આપવાના જુપિટરમાં, એટલે તમે સ્ટોરેજ લઈ શકો, પેટ્રોલ થી ગાડી ચલાવી શકો, સીએનજી થી ગાડી ચલાવી શકો. તો આવો બધો અભ્યાસ કોણે કર્યો? અર્થતંત્રએ કર્યો. તો લોકોની જરૂરિયાત શું છે? હા, વાંધો ન પડે, વાંધો ન પડે. આ ગાડીઓ જે બધી હાલે છે બધી તડકામાં જ હાલે છે. એ લોકો એટલે એવું કીધેલું દર 2 વર્ષે બાટલો ચેક કરાવવા આવવાનો. બાટલો ખરાબ હોય તો બાટલો ચેન્જ કરી દે. હે હું કેસ? તું એવું નથી કરવા જતો ને, તું ખીલ્લી મારો બસ તો કોઈ નહીં કરે, એવી ચિંતા કરે. એવું થોડી બેટા કરે. અને તને એવું લાગે છે કે એ લોકો આવું વિચાર્યું નહીં હોય? એ લોકો બાટલા એવા ન બનાવે ખીલ્લી ન જ વાગે. તો ટ્રાય કરજો છે, કદાચ કોકને દેખાય તો. જો પણ મારું નામ ન આવું જો બસ. આજના સમયમાં આર્થિક બાબતો જ આંતરરાષ્ટ્રીય બાબતોને અસર કરે છે. શા માટે અમેરિકા સુપર પાવર છે? આપણને પ્રશ્ન થાય કે ભાઈ વિકસિત દેશની જયારે વાત આવે બેટા, જ્યારે વિશ્વમાં વિકસિત દેશની સુપર પાવરની વાત આવે તો આપણે અમેરિકાને જ શું કામ સુપર પાવર ગણીએ છીએ? તો કે એનું અર્થતંત્ર કેવું છે? મજબૂત છે. ત્યાં ઉદ્યોગ ક્ષેત્ર કેવું છે? તો કે સારામાં સારું છે. આખા દેશમાં એની ઉદ્યોગોની વસ્તુ આવે. તમે ફેસબુક વાપરો, તમે ઇન્સ્ટાગ્રામ વાપરો, તમે જે છે એ મોંઘી કોઈ પણ શૂઝની આઈટમ લઈ લો, મોંઘા કપડાની કોઈ પણ બ્રાન્ડ લઈ લો, બધું જ કોનું છે? અમેરિકાનું. એટલે જેનું અર્થતંત્ર મજબૂત, જેની પાસે પૈસા, એ સુપર પાવર. તો અમેરિકા શું કામ આવી સુપર પાવર છે? તો કે ભાઈ એનું અર્થતંત્ર મજબૂત છે. ક્રૂડ તેલના ભાવોમાં કેમ વધઘટ થાય છે? તો એ તો હમણાં જ આપણે ચર્ચા કરી. જો પ્રોડક્શનમાં વધારો ઘટાડો થાય તો આમાં પણ શું થાય? તો કે ભાઈ ફેરફાર થઈ જાય ક્રૂડ ઓઇલના ભાવમાં. રશિયા, અમેરિકા, ચીન અને ભારત
કઈ આર્થિક સમાનતાઓ અને કયા તફાવતો છે, તેમજ કયા દેશો મૂડીવાદી કહેવાય અને કયા દેશો સામ્યવાદી કહેવાય, આ બધું જ આપણને કોના આધારે ખબર પડશે કે ભાઈ અર્થતંત્રના આધારે. બોલો ભાઈ કોના પ્રશ્ન હતો? ક્રૂડ તેલ, હમણાં જ વાત કરી પેટ્રોલિયમ. તમને જે જમીનમાંથી મળે એ ક્રૂડ તેલ, જમીનમાંથી કઈ તમને સીધે સીધું પેટ્રોલ ન મળે, એ ક્રૂડ તેલના પ્રમાણમાં આવે. એની પર તમારે શું કરવું પડે? પ્રોસેસ કરવી. એમાંથી તમારે તેલ કાઢવાનું. અમુક ઓલું તમે આવું કદાચ વિજ્ઞાનમાં ભણીને આવેલા હશો. આવી ચીમની જેવું તમે ભણીને આવેલા છો. અહીંયા ક્રૂડ ઓઇલ નાખી દીધું હોય, અલગ અલગ તાપમાને જે છે એને ઉકાળવામાં આવે એટલે તમને પેટ્રોલ, ડીઝલ, ગેસ આવું બધું તમે વિજ્ઞાનમાં ભણીને આવેલા છો. અલગ અલગ તાપમાને ક્રૂડ ઓઇલ ને જે છે એની ઉપર પ્રવૃત્તિ કરો એટલે તમને પેટ્રોલ મળે, ડીઝલ મળે. ક્રૂડ ઓઇલ માંથી તમને વસ્તુ મળે. જમીનમાં સીધું પેટ્રોલ ન હોય, એ તો શું કરવું બનાવવું પડે ક્રૂડ. જો બે મહત્વના શબ્દ અહીંયા સમજવાના છે, એક મૂડીવાદી અર્થતંત્ર અને એક સામ્યવાદી અર્થતંત્ર. આપણા માટે બહુ આઈએમપી એવા. હવે જ્યારે જ્યારે ભણશું ત્યારે ત્યારે આ બધો મુદ્દો આવશે. અને આની સિવાય એક હોય છે મિશ્રવાદી અર્થતંત્ર. કોઈ આપણને પૂછે કે અર્થતંત્રના કેટલા પ્રકાર? અર્થતંત્રના કેટલા પ્રકાર? 3 પ્રકાર. કયા કયા 3 પ્રકાર? ક્ષેત્ર નથી પૂછતો, અર્થતંત્રના પ્રકાર પૂછે. અર્થતંત્રના ક્ષેત્ર 3 છે: ખેતી, સેવા અને ઉદ્યોગ ક્ષેત્ર. અર્થતંત્રના પ્રકાર કોઈ પૂછે તો અર્થતંત્રના કેટલા પ્રકાર? કે ભાઈ મૂડીવાદી અર્થતંત્ર, સામ્યવાદી અર્થતંત્ર અને મિશ્રવાદી અર્થતંત્ર. હવે આ 3 શબ્દ પહેલી વાર સાંભળેલા હોય એવું કોઈ બેઠેલું છે અહીંયા? 3 શબ્દ પહેલી વાર સાંભળ્યા હોય એવું? 3 શબ્દ વિશે માહિતી હોય એવું કોઈ અહીંયા બેઠેલું છે? તો ફરી એકવાર બેઠું છે કોણ અહીંયા? બેમાંથી એકેયમાં તમે લોકો હા કે ના કઈ કહેતા છે? સાંભળેલું છે, ખાલી સાંભળો છો. થોડું થોડું, પણ થોડું થોડું શું કામ સાંભળે છો? કોકનું આખું સાંભળ તો તને ખબર પડે. ચાલો કાંઈ વાંધો નહીં, તો હું કહી દઉં. સૌથી પહેલું મૂડીવાદી અર્થતંત્ર. શું છે ને, કાલથી પહેલા બેસજો, પહેલી લાઈનમાં બેસજો. સૌથી પહેલી વાત કરીએ મૂડીવાદી અર્થતંત્ર. તો જો અર્થતંત્રમાં 2 વ્યક્તિ હોય મહત્વના. કયા કયા 2 મહત્વના વ્યક્તિ હોય? એક વેપારી. વેપારી એટલે જેનું હાથમાં ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર એમાં કામ કરનાર વ્યક્તિ, એને આપણે સામાન્ય રીતે શું કહીએ? વેપારી કહીએ. જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરતું હોય. દાખલા તરીકે ભાઈ ગૌતમ અદાણી છે, મુકેશ અંબાણી છે, આ બધા કોણ છે? વેપારી છે. અને બીજો પક્ષકારો કોણ હોય તો કે ભાઈ સરકાર. અર્થતંત્રના 2 મહત્વના વ્યક્તિ, એક કોણ હોય તો કે ભાઈ વેપારી અને બીજું કોણ હોય તો કે સરકાર. આ બંને વ્યક્તિ જે છે અર્થતંત્રમાં વસ્તુ કે સેવાના ભાવ ઉપર અસર કરી શકે. વેપારી એ વસ્તુ કે સેવાના ભાવ ઉપર અસર કરી શકે અને જે છે સરકારે વસ્તુ કે સેવાના ભાવ ઉપર અસર કરી શકે. વેપારી કઈ રીતે વસ્તુ કે સેવાના ભાવ ઉપર અસર કરી શકે? વસ્તુ એની પોતાની ધારે એવા ભાવ લઈ શકે. દાખલા તરીકે મુકેશ અંબાણીને એમ થાય કે ભાઈ જીઓ નામનું નેટ હું આપું છું, 1 GB માટે મારે 800 રૂપિયા રાખવા છે, મહિનામાં 1 જ GB આપવું છે ને 800 રૂપિયામાં લેવા છે, તો એને કોઈ રોકી શકવાનું છે નહીં. તમે 1 GB ના 800 રૂપિયા ન લઈ શકો. શું કામ? તો કે ભાઈ વેપારી છે. હે હાલ પણ હું આપણે ખાલી અત્યારે એક જ વાત કરીએ છીએ કે ભાઈ કોઈ એને એવું કહેવાનું છે મૂડીવાદી વિશે થોડી ખબર છે, કાંઈ વાંધો નહીં, હવે આખી ખબર પડી જશે. તો કોઈ એને કેવું ને, ના હો ભાઈ તમે 800 રૂપિયા ન વેચીએ. નહીં, એ વેપારી છે, સ્વતંત્ર છે, ધારે એવા નિર્ણય લઈ શકે. સામે પક્ષે સરકાર પણ, સરકારનો તો આખો દેશ હોય એટલે સરકારને તો કોઈ એવું કહી જ ન કે ભાઈ. દાખલા તરીકે ભાઈ ભારતમાં જે છે એ મુકેશ અંબાણીને 1 GB ના જે છે એ નેટનું વેચાણ કરવું હોય તો ભારતમાં જે છે મુકેશ અંબાણી એમ કે હું 800 રૂપિયામાં વેચીશ, તો એને કોઈ ના ન પાડી શકે. તો એ કયું અર્થતંત્ર ગયું? મૂડીવાદી અર્થતંત્ર. એટલે બધા જ નિર્ણયો કોણ લે તો કે ભાઈ વેપારી લે. એટલે જે અર્થતંત્ર સંપૂર્ણ રીતે મુક્ત હોય, આ મુક્ત અર્થતંત્રને શું કહીશું? મૂડીવાદી અર્થતંત્ર કહીશું. કે જ્યાં સરકારનો હસ્તક્ષેપ ઓછો હોય અને બધા જ નિર્ણય કરવાની પ્રક્રિયા કોના હાથમાં હોય તો કે ભાઈ વેપારીના હાથમાં. ઈ મૂડીવાદી અર્થતંત્રથી. સામ્યવાદી અર્થતંત્ર એટલે શું? તો કે હવે મેઇન રોલમાં વેપારીને બદલે હવે સરકાર આવી જશે. મુકેશ અંબાણી એમ કે ભાઈ 800 રૂપિયામાં 1 GB નું નેટ વેચવાનું, સરકારે 800 કાંઈ નહીં, 100 રૂપિયામાં તારે નેટ વેચવાનું થાય છે. તો મુકેશ અંબાણી ફરજિયાત કેટલા રૂપિયામાં નેટ વેચવું પડે? કે ભાઈ 100 રૂપિયામાં નેટ વેચવું પડે. શું કામ વેચવું પડે? તો કે ભાઈ સરકારે કીધેલું છે, સરકારે આદેશ આપ્યો કે નેટ વેચવું હોય 100 રૂપિયામાં વેચ, બાકી કંપની બંધ કરીને વયો જાય.
તો હવે મુકેશ અંબાણીએ ફરજિયાત કેટલા રૂપિયામાં 1 GB આપવું પડશે? 100 રૂપિયા. તો જે અર્થતંત્રમાં સમગ્ર નિર્ણયકરણની પ્રવૃત્તિ કોના હાથમાં હોય? સરકારના હાથમાં હોય. એ કયું અર્થતંત્ર થઈ ગયું? સામ્યવાદી અર્થતંત્ર થઈ. મિશ્રવાદી નામ ઉપરથી ખબર પડી જાય કે મિશ્રણ હશે. કોનું મિશ્રણ હશે? તો કે ભાઈ મૂડીવાદી અને સામ્યવાદી. હવે મુકેશ અંબાણી અને સરકાર બંને ભેગા થઈને નક્કી કરશે. મુકેશ અંબાણી એમ કહે છે કે ભાઈ મારા 800 રૂપિયા નેટ વેચે. સરકાર એમ કે એટલું બધું પૈસા જ ન આપીએ કે પ્રજા. સરકાર એમ કે તું 500 થી લઈને 700 સુધી તાર જેટલા રૂપિયા વેચવું એટલા બધું વેચ. મુકેશ અંબાણી એમ કે હાલો કાંઈ વાંધો નહીં, 699 વેચવા માંડ્યું. આ કેવું અર્થતંત્ર થયું? મિશ્રવાદી અર્થતંત્ર. કે જ્યાં અમુક નિર્ણય વેપારી લેશે, અમુક નિર્ણય કોણ લેશે? સરકાર લેશે. આ મિશ્રવાદી અર્થતંત્ર. તો એક એવું અર્થતંત્ર કે જેમાં સંપૂર્ણ નિર્ણયકરણ કોણ કરતું હોય? વેપારી કરતો હોય. સરકાર કેવો હોય? સરકારનો હસ્તક્ષેપ ઓછો હોય. બીજું એવું અર્થતંત્ર કે જ્યાં સરકારનો પૂરેપૂરો હસ્તક્ષેપ હોય. સમગ્ર નિર્ણયકરણની પ્રવૃત્તિ કોણ કરતી હોય? સરકાર કરતી હોય. મિશ્રવાદીમાં બંને ભેગા થઈને, વેપારી અને સરકાર ભેગા થઈને જે છે એ નિર્ણયો લેતા હોય, એને મિશ્રવાદી અર્થતંત્ર કહેવાય. ચાલો અહીંયા સુધીમાં પહેલા તો હવે કોઈ ન સમજાણું હોય અર્થતંત્ર ત્રણેયમાં. મૂડીવાદીમાં તમામ નિર્ણયો કોણ લે? તો કે ભાઈ વેપારી લે. સામ્યવાદીમાં તમામ નિર્ણય કોણ લે? તો કે ભાઈ સરકાર લે. અને મિશ્રવાદીમાં કોણ લે? તો કે ભાઈ વેપારી વત્તા સરકાર બંને ભેગા થઈને જે છે નિર્ણયો લેતા હોય છે. સમજાઈ ગયું? ચાલો ઓનલાઈન વાળાને સમજાઈ ગયું હોય તો ડન 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 એવું લખી નાખો એટલે આપણે જે છે આગળ વધીએ. ચાલો સમજાઈ ગયું હોય તો ડન 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 ડન. ડન. ઓકે ચાલો. ચાલો અહીંયા બેઠેલામાંથી હવે કોઈને કઈ પ્રશ્ન આ ત્રણેય અર્થતંત્રમાં? તો જો અમેરિકાનું જે અર્થતંત્ર છે એ કેવું પ્રકારનું અર્થતંત્ર છે? મૂડીવાદી. એટલે અમેરિકાએ વેપારીઓને છૂટ આપી દીધેલી છે કે તમે કોઈ પણ પ્રકારનું ખરીદ વેચાણની પ્રવૃત્તિ તમારા ભાવે કરી શકો છો. એ કહું છું. રશિયાનું અર્થતંત્ર જે છે કેવું છે? તો કે ભાઈ સામ્યવાદી. એટલે રશિયાની સરકાર જે ભાવે વસ્તુનું વેચાણ કરવાનું હોય એ જ ભાવે ત્યાંના વેપારીઓ વસ્તુનું વેચાણ કરવું. ભારત જે છે મિશ્રવાદી અર્થતંત્રમાં છે. એટલે ભારતમાં તમને સરકારનું નિયંત્રણ જોવા મળશે અને ભારતમાં તમને વેપારીનું પ્રભુત્વ જોવા મળશે. દાખલા તરીકે હમણાં આપણે નેટની વાત કરી તો સરકારે નેટ માટે ટેરા નામની સંસ્થા બનાવેલી છે કે જે ગ્રાહકનું નુકસાન ન થાય એ માટે અલગ અલગ જે છે એ કંપનીઓને આદેશ કરી શકે કે ભાઈ તમારે અનલિમિટેડ કોલ આટલા રૂપિયાના તો આપવા જ પડશે. બધા જ લોકોને નેટનું રિચાર્જ કરવું ન હોય તો તમારે ખાલી ટોપઅપના જે છે રિચાર્જના પ્લાન મૂકવા પડશે. તો આવું બધું કોણ નક્કી કરીએ કે તો કે ભાઈ આવી સરકાર અને જે છે વેપારી બંને ભેગા કરે. ભારત મિશ્રવાદીમાં આવે, અમેરિકા મૂડીવાદીમાં આવે અને રશિયા સામ્યવાદીમાં. મોટે ભાગે જે છે બધા જ દેશ મિશ્રવાદી અર્થતંત્ર ધીરે ધીરે અપનાવે છે. એક ધારો જો શું કામ ધીરે ધીરે બધા મિશ્રવાદી અર્થતંત્ર અર્થતંત્ર ઉપર આગળ વધે છે? તો કે ભાઈ જો એક ધારી વેપારીઓને છૂટ દઈ દેવામાં આવે તો મન ફાવે એવા બધા વેપારી ભાવ લેવામાં. એક ધારો સરકારનું નિયંત્રણ હોય તો વેપારી કોઈ કામ ન કરે. કારણ કે અંતે તો બધા જ ધંધો કામ કોની માટે કરતું હોય? નફો કમાવા માટે. સરકાર એમ કે ભાઈ નહીં, નફો તમને કમાવા નહીં દે. તો જો મૂડીવાદી હોય તો બહુ સ્વતંત્રતા મળી જાય, સામ્યવાદી હોય તો સાવ સ્વતંત્રતા વેપારીને ન મળે. એટલે બધા ધીરે ધીરે શું કરે છે? તો કે ભાઈ બંનેનો મિક્સ કરીને મિશ્રવાદી અર્થતંત્ર અપનાવે કે જ્યાં સરકારનો પક્ષ ચાલતો હોય અને વેપારીનો પક્ષ ચાલતો હોય, બંને સાથે સાથે કામ કરતા હોય. તો અર્થતંત્રના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. આપણે ભારત જે છે શેમાં આવે છે? મિશ્રવાદી અર્થતંત્રમાં આવે છે. આવું બધું આગળ આવશે પણ અહીંયા મુદ્દો આવ્યો એટલે તમને પાછું એમ થાય મૂડીવાદી સામ્યવાદી શું, એટલે આપણે અહીંયા સમજી લીધું. મૂડીવાદ સામ્યવાદ શું છે એ આપણને ખબર પડી કે સામ્યવાદ કોની સાથે સંકળાયેલો? સમાજ સાથે, સરકાર સાથે. તો એ સામ્યવાદી અર્થતંત્ર કે જ્યાં પ્રભુત્વ સરકારનું. મૂડીવાદ, મૂડી કોને જોઈએ? તો કે ભાઈ મૂડીપતિઓને, વેપારીઓને. તો જે અર્થતંત્રમાં મૂડીવાદી હોય, જે અર્થતંત્રમાં આપણને જે છે એ વેપારીનું પ્રભુત્વ જોવા મળતું હોય, બધાને આપણે શેમાં લઈશું? મૂડીવાદી અર્થતંત્ર. આગળ વધીએ. બીજો મુદ્દો, ઐતિહાસિક ઘટનાઓ. તેજાના અને ગરમ મસાલાના ભાવ વધતા ઇંગ્લેન્ડના વેપારી વેસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપીને ભારતમાં આવી ને વેપારનું કામ કર્યું, શાસન કર્યું. રોજગારી અને ઉદ્યોગમાં પડતી તથા ઊંચા કરવેરાના ભારણથી ભારતીય પ્રજા અંગ્રેજોના શાસનનો વિરોધ કર્યો. દુનિયા અને દેશોમાં ભાવ વધારાઓ, ઊંચા કરવેરા, અછત જેવા આર્થિક પરિબળો માટે રાજકીય ઉથલપાથલ સર્જાય છે. અર્થતંત્રના અભ્યાસથી જ આપણને ઐતિહાસિક રાજકીય ઘટનાઓ સમજી શકાય છે. હવે આપણને એમ થાય કે ભાઈ અંગ્રેજો ભારતમાં આવ્યા હતા, શું કામ આવ્યા હતા? તો કે ભાઈ વેપાર કરવા માટે, પૈસા કમાવા માટે આવ્યા હતા, આર્થિક પ્રવૃત્તિ કરવા માટે આવ્યા હતા.
અને અર્થશાસ્ત્ર શું કરે છે? આર્થિક પ્રવૃત્તિનું વિશ્લેષણ કરે છે. શું કામ આવ્યા હતા મેઇન અંગ્રેજોનો આપણે જે છે આ ભારત દેશમાં આવવાનો ઉદ્દેશ શું હતો? તો કે ભાઈ ત્યાં મરી મસાલા અને તેજાના મળતા નહોતા, એટલે એ લોકો ભારતમાં ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરવા આવ્યા હતા. સસ્તા ભાવે અહીંથી શું કરે તો કે મરી મસાલા અને તેજાના લઈ જઈને ઇંગ્લેન્ડમાં કે જે દેશમાં લોકો આવ્યા હતા એ બધા પોતપોતાના દેશમાં જઈને શું કરે તો કે ભાઈ એનું વેચાણ કરીને પૈસા કમાય. એ જ એનો મુખ્ય ઉદ્દેશ હતો. કાળક્રમે ધીરે ધીરે શાસક બન્યા. શાસન કર્યા પછી લોકોએ શું કર્યું તો કે ભાઈ ભારતીય ઉદ્યોગો હતા એની ઉપર વધુ કર નાખતા, એની પાસેથી વધારે પ્રમાણમાં જે છે ટેક્સ લેતા. આ ટેક્સનો ધીરે ધીરે શું થયું તો કે ભાઈ ધીરે ધીરે આંદોલન થયું, ચળવળ થયું, ભારતને સ્વતંત્ર, એવું બધું સમાજમાં તો ભણી જ ગયેલા છે. પણ મુખ્ય ઉદ્દેશ શું હતો કંપનીનો કે અંગ્રેજોનો? મુખ્ય ઉદ્દેશ માત્ર ને માત્ર વેપારનો હતો. નફો કમાવા માટે આવ્યા હતા, શાસન કર્યું. એ સમયે તેનો ઉદ્દેશ શું હતો? જે સમયે અંગ્રેજ શાસનમાં હતા ત્યારે પણ શું હતું તો કે ભાઈ કોઈ ભારતીય વસ્તુ ન ખરીદવામાં આવે. તમે લોકો સામાજિક વિજ્ઞાનમાં આવું ભણેલા હશે, સ્વદેશી આંદોલન ચળવળ, એવું તમે ભણેલા હશે કે ગાંધીજીએ લોકોને શું કીધું? ભાઈ વિદેશી વસ્તુ નહીં પણ સ્વદેશી અપનાવ. ઓલું જે મોટે ભાગે હું આમ ફેરવતા ચરખો આપણને કયું કાપડ બનતું? હા, ખાદી. કે ભાઈ વિદેશી કાપડ છોડીને તમે શું કરો તો કે ભાઈ ખાદી વાપરવા માંડો. શું કામ તો કે ભાઈ એ પોતાના વેપારી બનાવે છે. તમે વિદેશી કાપડ ખરીદો, વિદેશી વસ્તુ ખરીદો, બધા પૈસા ક્યાં વહે છે? વિદેશમાં વહે છે. અત્યારે સરકાર એમ કે છે મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયાની વસ્તુ તમે ખરીદી. કે વસ્તુ ખરીદો એ પહેલા તમે જોવો કે ક્યાંની વસ્તુ બનેલી છે. શું કામ આવું સરકાર કે છે? દાખલા તરીકે ભાઈ તમે ચાઇનાની કોઈ વસ્તુ ખરીદો તો બધા પૈસા ક્યાં વહે છે? ચાઇના વહે છે. ચાઇના વાળાના લોકોના વિકાસમાં એ પૈસાનું કામ થાય. પણ તમે કોઈ ભારતીય વેપારીની વસ્તુ ખરીદો તો કોને લાભ થાય? ભારત દેશને લાભ થાય. પૈસા બધા ક્યાં રહે? ભારતમાં ને ભારતમાં. એટલા માટે સરકાર શું કહે છે કે ભાઈ ભારતીય પેદાશ અપનાવો, ભારતની વસ્તુ લ્યો. જે વસ્તુ ભારતના વેપારી આપતો હોય એવી વસ્તુ ખરીદો. શું કામ તો કે ભાઈ પૈસા જે છે બહાર જતા અટકે. બધા પૈસા હવે કોની પાસે જે છે? ભારતીય વેપારી. અને વેપારી પાસે ટેક્સ લઈને કોણ લેશે? સરકાર લેશે. અને સરકાર કઈ પૈસા પોતાની પાસે રાખવાની છે નહીં. એ કોની માટે ઉપયોગ કરશે તો કે ભાઈ દેશની પ્રજા માટે એનો ઉપયોગ કરશે. તો જેટલા પૈસા સરકારને મળશે એટલો જ તે સમાજનો શું થશે? વિકાસ થશે. સામે પક્ષે વિદેશી વસ્તુ ખરીદો તો પૈસા ક્યાં વહે છે? દેશની બહાર વહે છે. તો તમારો મારો કઈ વિકાસ થવાનો નહીં. આપણે વસ્તુ કઈ ખરીદવાની? કઈ ખરીદવાની? ભેગી કહું ના, એવું ન. જે દેશમાં જે વસ્તુ બનેલી હોય નિયમ છે, WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વૈશ્વિક સંસ્થાનો નિયમ છે કે જે વસ્તુ જ્યાં બની હોય ત્યાં ફરજિયાત લખવી પડે કે વસ્તુ ક્યાંથી બનીને આવેલી છે. અને એ પણ લખવું ફરજિયાત છે કે વસ્તુ ક્યાંથી બની. ઘણા તો એવા હોશિયાર હોય કે વસ્તુ ક્યાં બની લખે જ નહીં. પણ આ નિયમ છે, કાયદા કાનૂન છે, તો જ તમે વસ્તુનું વેચાણ કરી શકો. જ્યારે તમે એમાં દર્શાવો કે વસ્તુ ક્યાંથી બનેલી છે તો ત્યારે. પછી આર્થિક મહત્વ. પેલું આપણે કયું જોયું હતું કે ભાઈ પહેલું મહત્વ વ્યવહારિક મહત્વ હતું. બીજું મહત્વ કયું હતું કે ભાઈ આર્થિક મહત્વ. રોજગારીના વ્યક્તિગત નિર્ણયો માટે અભિનેતા, ડોક્ટર, વકીલ, ગાયક, શિક્ષક પણ શું છે તો કે ભાઈ આર્થિક રોકાણ કરતા હોય છે. સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાયેલા લોકો પણ બચત અને મૂડીરોકાણ, ખર્ચ, આવકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. ગૃહિણીથી માંડીને સરકાર સુધીના લોકો પોતપોતાની રીતે શું કરતા હોય છે તો કે ભાઈ આર્થિક નિર્ણયો લેતા હોય. દરેક વ્યક્તિ અંતે તો કામ કોની માટે કરે છે? પૈસા માટે. આર્થિક પ્રવૃત્તિ માટે કામ કરે છે. અભિનેતા પિક્ચરો બનાવે કોની માટે? પૈસા માટે. વકીલો કેસ લડતા હોય, ડોક્ટર સારવાર આપતા હોય કોના માટે? પૈસા માટે. પૈસા સિવાય કાંઈ થવાનું છે? નથી થવાનું. અર્થતંત્રને કોની સાથે સંબંધ છે? અર્થશાસ્ત્રને કોની સાથે સંબંધ છે? આર્થિક પ્રવૃત્તિ સાથે. એટલે અંતે તો બધા શું કામ કરે છે તો કે પૈસા. તમે લોકો શિક્ષણ મેળવો છો, અંતે તમારો ઉદ્દેશ શું છે? શિક્ષણ મેળવીને જ્ઞાન મેળવવાનો છે? નથી. અંતે તો શું છે કે ભાઈ સારું ભણશું, સારા પૈસા મળશે. આમાંથી કોઈ એવું બેઠેલું ભાઈ હું તો શિક્ષણ એટલે મેળવું છું મારી ભાઈ આત્મ ઈચ્છા તૃપ્ત થઈ જાય, મને અંદરથી એમ તો કંઈક નવું શીખવા મળે, એટલા માટે કોઈ મેળવે નહીં. આપણે ખાલી ડિગ્રી હાટું કામ. 12 પાસ થઈ ગયા, 12 પછી કોલેજ કરી, કોલેજ પછી નોકરી હારી મળી જાય. એ તો તમને હું શિક્ષણ માટે ખરેખર જો તમે ભણતા હો તો હું તમને એકાદ 10માનો સવાલ પૂછું, આમાંથી મોસ્ટ ઓફ એવા નીકળે કોઈ 10માનો સવાલ ન આવડતો. 11માંથી તમે 12માં જશો તો 11માં હું તમને કઈક સવાલ પૂછીશ તો તમને એ નહીં આવડે. કારણ કે આપણું અંતે ઉદ્દેશ શું છે? આર્થિક પ્રવૃત્તિ કરવાનો. શિક્ષણ માટે આપણે ભણીએ છીએ નહીં, આપણે ખાલી ને ખાલી માર્કશીટ હાટું ભણીએ છીએ. માર્કશીટ હારી આવી જાય એટલે હારી કોલેજમાં એડમિશન લઈ લી, હારી કોલેજમાં એડમિશન કરીને સારું ભણીને પછી આપણે શું કરવાનું છે? અંતે તો હારી નોકરી મેળવશે. આર્થિક પ્રવૃત્તિ જ કરવાની છે. અત્યારે વગર ડિગ્રીએ કોણ બેટા નોકરી આપે? કરાય, 100% કરાય. પણ ધંધા માટે અમુક પ્રકારની આવડત પાછી હોવી જોઈએ તો ધંધો કરીએ.
દાખલા તરીકે ભાઈ અર્થતંત્રનો તને ખબર હોય કે વસ્તુ કે સેવા કઈ રીતે, દાખલા તરીકે એકમ પડતર, તને કોઈ, તમે શાર્ક ટેન્ક ઇન્ડિયા કોઈ જોવો છો આમાંથી? કોઈ જોયેલું છે? જોવો છે? બહુ સરસ. જો એમાં જે પ્રશ્ન પૂછે બધા આને જ આધારે હોય. હવે આવું તમને એમ કોઈ પૂછે કે ભાઈ મારી કોસ્ટ કેટલી આવે પ્રોડક્ટની, હવે આપણે ભણેલા જ ન હોય કે ભાઈ કોસ્ટ કેલ્ક્યુલેટ થાય કઈ રીતે, તો આપણને ખબર પડવાની કોસ્ટ કઈ રીતે ગણવાની. એટલા માટે પોતાનો ધંધો કરવો હોય તોય ભણવું પડે. મુકેશ અંબાણી છે MBA વિદેશમાંથી ભણીને આવેલો છે, મેનેજમેન્ટ કઈ રીતે કરવું શીખીને આવેલો છે. એટલા માટે એ ધંધો આગળ લઈ જઈએ. શું કામ? તો કે ભાઈ એને ખબર છે કે ભાઈ કેવી પ્રવૃત્તિ કરાય. તમે જે આ BA ભણો છો એ BA શું છે? એક પ્રકારનો ધંધો કઈ રીતે ચલાવે એની જ પ્રવૃત્તિ તમને શીખડાવે કે ભાઈ વ્યક્તિને જૂથ સાથે. હા, એ ઓછું ભણેલો છે પણ એને હવે શું કર્યું છે કે ભણેલા લોકોની કામે રાખી દે. એને પાછું કેવું છે કે એની ટીમ તમે જો, એના જેટલા પણ બોર્ડ ઓફ ડિરેક્ટર હોય, કંપનીનું સંચાલન કોણ કરે? બોર્ડ ઓફ ડિરેક્ટર, સંચાલક મંડળ. કોઈ દિવસ તમે અદાણી કંપનીનું ગૂગલમાં બધું મળે, કોઈ વાર ફ્રી બેઠો તો એનું બોર્ડ ઓફ ડિરેક્ટર જોજો, બાજુમાં નામની બાજુમાં એનું ક્વોલિફિકેશન હોય, એના એક્સપિરિયન્સ હોય, તો એના આધારે જે છે એ કંપની ચલાવતા હોય. એટલે એ ભલે ઓછું ભણેલું પણ એની ટીમ કેવી રાખેલી કે ભાઈ વધુ ભણેલી, તો એવું કરી શકે. અંતે તો જરૂર કોની પડે? ભણેલા ગણેલા લોકોની જરૂર પડે જ તે. આપણને ફોનમાં કઈ રીતે જાહેરાત કરવી, આપણો ધંધો બનાવીને ફોનમાં જાહેરાત કરવી આપણને ન આવડતું હોય તો આપણે રાખી લઈએ માટે, પણ એ વ્યક્તિ પાછો ભણેલો હોય તો જ રાખી. એટલે બધી જગ્યાએ શિક્ષણની જરૂર તો પડે જ. આપણે એવી વાત કરતા હતા કે ભાઈ ગૃહિણીથી માંડીને સરકાર, બધા જ વ્યક્તિઓ આર્થિક રીતે જે છે એ પોતાની સગવડ કરતા હોય. આપણા ઘરે આપણા મમ્મી દર મહિને જે છે એ આવી આર્થિક પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરતી કે ભાઈ દાખલા તરીકે આપણા પપ્પા આપણી મમ્મીને 10,000 રૂપિયા દર મહિને ઘર ખર્ચ માટે આપ, આપણા મમ્મી દર મહિનાનું લિસ્ટ બનાવે કે ભાઈ આજ વખતે સાબુ કેટલા લાવવા પડશે, હાર્પિક કેટલું લાવવાનું, કે પછી સફાઈ કરવા માટેના કપડા કેટલા લાવવાના, પાણીના બિલ કેટલું ભરવાનું, વીજળી બિલ કેટલું ભરવાનું, અનાજ કેટલું લાવવાનું, કરિયાણું કેટલું લાવવાનું, એવું બિલ બનાવતા હોય. 10,000 આપ્યા, 10,000 માંથી આજ વખતે ભાઈ પૈસો આપણે ખેંચ પડે એમ છે તો કઈ વસ્તુ કાઢી નાખવી? ભાઈ અનાજ ઓછું લાવશું તો હાલશે? ના ના ભાઈ ભૂખ તો બહુ લાગે તો અનાજ તો કઢાઈને તો શું કરીએ? તો ભાઈ એક કામ કરીએ, આજ વખતે જે આપણે નવા કપડાની ખરીદીનું બિલ મેં એડ કરેલું છે આજ વખતે નથી કરતા, આવતા મહિને કરશું. તો આવો નિર્ણય આપણે લઈ શકીએ ભાઈ આ વખતે કપડાની ખરીદી રહેવા દી, આવતા વર્ષે આવતા મહિને કરશું. એવું આપણને ખબર ક્યારે પડી? આપણે અર્થતંત્રનો અભ્યાસ કર્યો છે એટલા માટે. આપણે પાસે કઈક શિક્ષણ છે કે ભાઈ આર્થિક બાબતોનું વિશ્લેષણ કઈ રીતે કરાય એવું આપણને ખબર. હવે ધીરે ધીરે તમને ખબર પડશે કે ભાઈ ઘરેથી તમને 100-200 રૂપિયા આપતા હોય તો એ 100-200 રૂપિયાનું શું કરવું એ હવે ધીરે ધીરે તમને ખબર પડશે. પહેલા આપણને 100-200 આપે તો આપણે ક્યાં વાપરવા એ વિચારતા હોય. હવે એના 100-200 રૂપિયા આપણે કેમ બચાવવા એ વિચારતા હોય કે ભાઈ ભાઈબંધ હારે પાણીપુરી ખાવા છે, ભાઈબંધ એમ કીધું હાલ તો પૈસા આપી દેતો. શું કામ? તો કે ભાઈ આપણા પૈસા બચાવવાના હોય ને પાસે. સ્કૂટર લઈને જવાનું તો આપણે ભાઈબંધ એમ કીધું હાલ તો ગાડી કાઢતો. શું કામ? તો કે ભાઈ પેટ્રોલના પૈસા આપણે બચાવવાના હોય. તો આવું આપણને હવે ધીરે ધીરે ખબર પડે કે આ બધા ખર્ચા છે. આવક કેવી છે? 0 છે. આમે પક્ષે ખર્ચા કેવા છે? તો કે ભાઈ વધતા જાય છે. તો એવું કરાય નહીં. એવું આપણને જ્ઞાન કોણે આપ્યું? અર્થશાસ્ત્ર. તો આ એનો બીજો મુદ્દો થઈ. પછીનો મુદ્દો, સરકારની નીતિને સમજવા માટે અર્થશાસ્ત્રની જરૂર છે. કે ભાઈ દાખલા તરીકે અત્યાર સુધી તમને લોકોને ખ્યાલ હશે કે વેટ નામની કરવેરા પદ્ધતિ ચાલતી હતી, વેલ્યુ એડેડ ટેક્સ. એને દૂર કરીને હવે શું આવી ગઈ? GST, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, વસ્તુ અને સેવા કર. તો તમને એવો પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ વેટ કાઢીને GST લાવવાનું કારણ શું હતું? તો કે ભાઈ વેટમાં જે છે વધુ કરવેરા વેપારી વર્ગને ઉપાડવા પડતા હતા, વધુ પ્રમાણમાં જે છે એ અલગ અલગ જગ્યાએ જઈને કર ભરવા પડતા હતા. એના બદલે સરકારે શું કર્યું હતું કે બધા અલગ અલગ કરને જે છે દૂર કરીને એક જ સ્થળે એક જ કર, GST, બીજું કાંઈ ભરવાનું નહીં. વેટમાં તમારે અલગ અલગ જગ્યાએ જઈને અલગ અલગ કરવેરા ચૂકવવા પડે. હવે એ બધું બંધ કરીને હવે શું? તો કે ભાઈ એક જ જગ્યાએ GST માં તમારે બધા કરવેરા ચૂકવી દેવાના. તો આ પરિસ્થિતિ કેવી હતી? તો કે ભાઈ સારી. પણ જે લોકોને આવો અભ્યાસ ન કરેલો ભાઈ GST આવવાથી શું ફાયદા થયા, તો એ લોકો તેમ જ કે ભાઈ ખોટું જ લાય, જે હાલતું હતું હાલવા દેવું હતું ને. આપણે બધા કેવા છે, પરિવર્તનને આપણે લોકો સ્વીકારીએ ને, હાલતું હોય ને હાલવા દઈએ એવું વિચારી કરી. તો આપણને ખબર છે, આપણે અર્થતંત્રના વિદ્યાર્થી તરીકે કોકને ભવિષ્યમાં એમ પૂછે કે ભાઈ GST લાવ્યા, તારું શું કેવું? ભાઈ સારું છે ખોટું? તો આપણે કહીએ કે ના ના ભાઈ GST તો બહુ સારી વસ્તુ છે. શું કામ સારી છે? ભાઈ પેલા જે અલગ અલગ કર ચૂકવવા પડતા હતા એને બદલે હવે એક જ કર ચૂકવવો પડે. કે ભાઈ સરકારની જે નીતિ બદલાની, આ નીતિના આધારે શું થયો ફેરફાર? તો કે હવે ટેક્સ સિસ્ટમ, કર માળખું સસ્તું પડ્યું. ભારત જેવા દેશમાં સરકારની નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ કે સમગ્ર આર્થિક નીતિ આપણા રોજબરોજના જીવન ઉપર ગંભીર અસર સર્જે છે. સરકાર GST માં ફેરફાર કરે તો GST ના ફેરફારની અસર ક્યાં જોવા મળે? આપણા અર્થતંત્રમાં જોવા મળે. જો અનાજ મોંઘું થાય, કાપડ મોંઘું થાય, વીજળી બિલ મોંઘી થઈ જાય
તો બધી જ અસર આપણને પડે, કારણ કે આપણે એનો ઉપયોગ કરતા હોય. તો સરકાર આવો ભાવમાં ફેરફાર શું કામ કરે? હવે દાખલા તરીકે હવે હમણાં મેં તમને વાત કરી કે પેટ્રોલના ભાવ 100 ની આસપાસ છે, 150 કે 120 ની આજુબાજુ બયા છે. તો જે લોકોને ખબર નહીં પડતી એમ કે સરકારે તો મોંઘવારી બહુ વધારી દીધી હોય, સરકાર કામની જ નથી. પણ આપણે અર્થતંત્ર ભણેલા છીએ એટલે આપણને ખબર છે ભાઈ વિદેશમાં જે છે યુદ્ધ ચાલે છે, એના કારણે આયાતો મોંઘી રહી છે, વસ્તુ ઓછી મળે છે, ઓછી વસ્તુ મળે છે એટલે દેશમાં ભાવ વધેલા છે. આપણને ખબર પડી શું કામ? આપણે શું કરેલું છે? અર્થશાસ્ત્રનો અભ્યાસ કરેલો છે એટલા માટે. ચાલો, વ્યવસાયિક મહત્વથી જે છે એ કાલે આપણે ચર્ચા કરશું. ચાલો, અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન કરા? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.